છો CNCC ગુજરાત। હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલાને લઈને પાટણ જિલ્લાના પત્રકાર સંગઠનો ઉપર જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપ્યું। હારીજ ખાતે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે મારામારીની બનેલી ઘટના અંગેની માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસ કર્મી દ્વારા પત્રકારને પોલીસ સ્ટેશન નહીં જવાનું કહીને પત્રકાર પર જીવલેણ હુમલો કરતા પત્રકાર લોહી લુહાણ થઈ ગયો હતો। ત્યારે 108 મારફતે પહેલા હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે બનેલ ઘટનાને પગલે પાટણ જિલ્લાના પત્રકારોમાં રોષ ફેલાયો હતો। ત્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનોના પત્રકારો તેમજ હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। પાટણ જિલ્લાના હારીજ ખાતે ગત શનિવારે રાત્રે એક નાસ્તાની લારી પર મારામારીની સામાન્ય ઘટના બનતા બીજા દિવસે રવિવારે હારીજના ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારીજ પોલીસ મથકે માહિતી માટે ગયા હતા। ત્યારે હાજર પોલીસ કર્મી લાલાભાઈ ચેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકરને ભૂંડી ગાળો બોલી પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોરમાર મારતા પત્રકારને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક 108 દ્વારા હારીજ સારવાર માટે લઈ જવાયા બાદ તબિયત વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે પત્રકાર દ્વારા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારીજ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકારને મારનાર પોલીસ કર્મી સામે નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કરી સાચી ફરિયાદ દબાવી દીધેલ હોય જવાબદાર PSO અને PSI સામે કાર્યવાહી કરવા આવે તેવી માંગ કરાઈ હતી અને પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવે તેમ જણાવાયું હતું। ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનોના પત્રકારો હાજર રહી પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર સમક્ષ નમસ્કાર। આજે અમે સમસ્ત હારીજ બ્રહ્મ સમાજના ભૂદેવો અહીં કલેક્ટર સાહેબને ત્યાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે અમારા વિકલાંગ પત્રકાર KTVના પત્રકાર વિનોદભાઈ ઠાકર ઉપર જે હુમલો કરવામાં આવ્યો, પોલીસ જે આપણે લાલાભાઈ નાડોદા પટેલ છે એમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એને અમારો સમાજ એકદમ વખોડે છે અને સાહેબ આગળ અમે ન્યાય માગવા આવ્યા છીએ કે વિનોદભાઈ ઠાકરને પૂરતી તપાસ કરી અને એમને પૂરતો ન્યાય મળે એવી અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જેને પણ વિનોદભાઈ ઠાકર પર જે હુમલો કર્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સરકાર શ્રીના નિયમ પ્રમાણે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે। પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ઠાકર ઉપર 2 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા, ત્યારે જે ઘટનાક્રમ બન્યો લાલભાઈ પોલીસ તરફથી એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને 2 દિવસની સારવાર આપવામાં આવી છે। એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાયો અને પાટણના પત્રકાર મિત્રોએ સમગ્ર જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને આ ઘટનાનો સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને ત્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્યકર્તાઓ જિલ્લામાં અને આવી બનાવો બનતા હોય એ અશોભનીય છે। આવી ઘટનાઓ ન બનવી જોઈએ। જ્યારે પોલીસના કાર્યમાં પ્રેસ મિત્રો હંમેશા સહયોગી બન્યા છે અને બનતા આવ્યા છે, પાટણનો પોઝિટિવ પત્રકારત્વ છે અને ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે અને જિલ્લાના સમગ્ર પત્રકાર આલમે સખત શબ્દોમાં વખોડ્યો છે અને જિલ્લા પોલીસ વડા સમક્ષ મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે કે આની ન્યાયી તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારી જે છે પોલીસ PSO એના સસ્પેન્ડ કરવામાં આવે એ સંબંધે તપાસ કરી અને જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી છે ગુનો અમે દાખલ કર્યો છે અને એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।